નમસ્કાર બાળ મિત્રો, એકમ 2 बढ़ते कदम QR કોડ અહીં આપવામાં આવેલા છે। એ QR કોડને સ્કેન કરીને પણ તમે અભ્યાસ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આ જે હિન્દી વર્ણમાલા છે એ સ્વરથી ચાલુ થાય છે। અ આ ઈ ઉ ઉ રૂ એ ઐ ઔ ઔ અમ આહા। ત્યારબાદ વ્યંજનો ક ખ ગ ઘ ચ છ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ ડ ઢ ન પ ફ બ ભ મ ય ર લ વ શ। વિદ્યાર્થી મિત્રો, આપણે કક્કો છે નમગજ પ્રમાણે શીખી ગયા છીએ, પણ કંઠસ્થ કરવો હોય તો ક ખ ગ પદ્ધતિ જે છે આપણા વડીલોની, એ પદ્ધતિ ખૂબ સારી છે। એમાં દંતવ્ય, તાલવ્ય, ઓષ્ટવ્ય એ પ્રકારના અક્ષરોને સરળતાથી આપણે કંઠસ્થ કરી શકીએ છીએ। અભ્યાસ એક આપ્યો છે, તમારે ગુજરાતી વર્ણો અને હિન્દી વર્ણો એમાં બેમાં જે તફાવતવાળા શબ્દ અક્ષરો હોય એ લખવાના છે। અહીંયા એક અનુસંધાન આપ્યું છે કે જ તો હિન્દીમાં અને ગુજરાતીમાં બેમાં અલગ છે, તો એ તમારે અહીંયા ગોતીને કક્કામાંથી લખવાના છે। પાઠ્યપુસ્તકને સાથે રાખજો જેથી તમે સરળતાથી આ કાર્ય કરી શકો। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અભ્યાસ 2 ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે। આ શબ્દ છે ય, જેને આપણે સ્પર્શ કરી શકીએ અથવા આંગળી આપણી એ વસ્તુ સુધી પહોંચતી હોય, અહીંયા આપણે ય શબ્દનો પ્રયોગ કરીએ છીએ। અને જે વસ્તુ આપણાથી દૂર હોય, છેટી હોય, તો એના માટે વનો પ્રયોગ કરીએ છીએ। એટલે કે નજીક હોય, પકડી શકતા હોય એના માટે ય, અને દૂર હોય તો એના માટે વ। એટલે કે અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે, જોઈ શકો છો કે ય પતંગ હે, એટલે કે આપણે તેને સ્પર્શ કરી શકીએ તો ય વાપરવાનું, ય પતંગ હે। પણ એ જ પતંગ દૂર હોય તો આપણે જોઈ શકો છો કે વ પતંગ હે। તો આ બેમાં તફાવત આટલો છે, ય પતંગ હે, વ પતંગ હે। નજીક માટે ય, દૂર માટે વ। તો અહીંયા અભ્યાસ તમે કરી શકો છો। ય પુસ્તક હે, વ પુસ્તક હે। ચિત્ર જોઈને તમને ધ્યાનમાં આવી જશે કે આ પુસ્તકને અડી શકે છે અને અહીંયા પુસ્તક દૂર છે। ય ઘોડા હે, નજીક છે, અને વ ઘોડા દૂર છે। તો આવી રીતે ય અને વનો ક્યારે ઉપયોગ કરવો એ આપણે નક્કી કરી શકીએ છીએ ચિત્રના આધારે। અથવા તો દ્રષ્ટિની જોઈએ તો તમારી બાજુમાં હોય, નજીક હોય તો ય વાપરવું, અને છેટી વસ્તુ હોય તો વ વાપરવું। એવી જ રીતે એનું બહુવચન પણ છે। વિદ્યાર્થી મિત્રો, ય હે એનો એક છોકરો નજીક જ તમારી બાજુમાં ઊભો હોય અને બે છોકરા તમારી નજીક જ ઊભા હોય, તો એક વચનમાં ય વાપરી છે આપણે કે આ છોકરો છે એ આપણે એને અડી શકીએ છીએ, એટલે ય લડકા હે। પણ અહીંયા બે છોકરા ઊભા હોય, બેને આપણે સ્પર્શ કરી શકતા હોય, નજીક હોય, તો એના માટે બહુવચનમાં યે વપરાય છે। અને યેની સાથે હિન્દીમાં જે હે લાગે છે એમાં અનુસ્વરનું ટપકું લાગે છે, એટલે આ ધ્યાનમાં રાખવું। આમાં ટપકું નથી હેની અંદર, આમાં હેની અંદર ટપકું છે, આટલું ધ્યાનમાં રાખવાનું છે। ત્યાર પછી તમે આનો અભ્યાસ કરી શકો છો, જોઈ શકો છો ય હાથી હે, યે હાથી હે માથે અનુસ્વર આવે છે। ય લડકી હે, યે લડકિયા હે, બહુવચન। તો વિદ્યાર્થી મિત્રો, આટલો તફાવત છે બહુવચનમાં। એવી જ રીતે વ હે, દૂરની વસ્તુ માટે વ વાપરી છે, એમાં પણ વનું થઈ જશે વે। એક બહુવચન કરીએ, દૂર હોય, અહીંયા એક ઉંદેડો છેટો છે તો વ ચૂહા હે, અને દૂર ઝાઝા ઉંદેડા હોય તો વ વે ચૂહે હે માથે અનુસ્વર મૂકવાનું આવશે। આ ખાસ ધ્યાનમાં રાખવું। એટલે કે વ સાથે વે, અને આગળ આપણે જોઈ ગયા ય સાથે યે, એટલે અનુસ્વર બહુવચનમાં મૂકવાનું છે। તો તમે આનો વધુ અભ્યાસ કરી લેખન કાર્ય કરજો જેથી તમને યાદ રહી જાય। ત્યારબાદ ય ઈશ, વ ઉશ, એટલે કે જે ય કિતાબ હે, इस किताब में गांधी जी का नाम है, तो યની સાથે ઈસ આવશે। પણ હું એમ કહું કે વ કિતાબ હે, ઉસ કિતાબ મેં ગાંધીજી કા નામ હે, તો દૂરની વસ્તુ હોય, એ ચોપડીમાં કંઈ આવેલું હોય તો એના માટે ઉસ વપરાય। નજીકની ચોપડી છે અને એમાં કંઈ આવતું હોય તો એના માટે ઈસ વપરાય। મેં દાખલો આપ્યો કે ય કિતાબ હે, જેને આપણે અડી શકીએ છીએ, તો એમાં ચિત્ર જોઈને આપણે કહીએ કે इस चित्र में गांधी जी के बारे में दिया गया है। અને દૂરની વસ્તુ તો વ કિતાબ હે, उस किताब में गांधी जी के बारे में लिखा हुआ है। તો આટલો તફાવત છે એ આપણે ધ્યાનમાં રાખીએ। ય સાથે ઈસ આવશે, વ સાથે ઉસ આવશે, અને બહુવચનમાં યેની સાથે ઇન થઈ જાય, ઇન મેં, અને ઓમાં થઈ જશે ઉન મેં। તો આ બાબતે ધ્યાનમાં રાખવાની છે। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ય અરવિંદ હે
इसके पास किताब है। इसके आ ध्यान में राखो, यनी साथे इसके आवशे। एवी ज रीते तमे जोई शको छो कि ये तितलिया है, इनके बहुवचन में इनके थई गयुं। इनके पंख रंग बेरंगी है। वह कौवा है, उसका रंग काला है, अहींया उसका थई गयुं। ओमां जे हतुं इसके हतुं, अहींया उसका। एवी ज रीते बहुवचन में वे दो पेड़ है उन पर, उन बहुवचन उन पर बगुले बैठे है। तो विद्यार्थी मित्रों आटलो अभ्यास कर्यो ए ध्यान में राखी। मैं, हम, तुम, आप आनो पण अभ्यास कर ले। मैं तुषार हूँ, मैं विद्यार्थी हूँ, मैं स्कूल जाता हूँ। मैं दीपाली हूँ, मैं विद्यार्थिनी हूँ, मैं स्कूल जाती हूँ। तो आटलो फेर छे। एवी ज रीते हम लड़के हैं, हम पढ़ते हैं। एवी ज रीते हम लड़कियां है, हम पढ़ती है। एवी ज रीते तुम विद्यार्थी हो, तुम चौथी कक्षा में पढ़ते हो। तुम विद्यार्थिनी हो, तुम चौथी कक्षा में पढ़ती हो। एवी ज रीते आप किसान है, आप खेती करते हैं। आप डॉक्टर है, आप अस्पताल जाते हैं। એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની છે। મેં કે અંદર કે ઉપર કે નીચે કે પાસ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે એ સમજીએ, ये मछलियाँ है, मछलियाँ पानी में है, मछलियाँ झाड़ के अंदर है। तो एवी ज रीते बीजा प्रयोगों पण आप्या छे। वह किताब है, किताब मेज पर है, किताब मेज के ऊपर है। यह गाय है, गाय पेड़ के नीचे है, गाय घास खा रही है। इस रीते वह पाठशाला है, पाठशाला के पास पेड़ है, पेड़ के नीचे बच्चे खेल रहे हैं। ये जे मेरा, तुम्हारा, उसका। यह किताब है, यह मेरी किताब है। इस रीते वह कलम है, वह अनिल की कलम है, कलम उसकी जेब में है। यह थैला है, यह नवीन का थैला है, यह उसका थैला है। આવી રીતે તમે વિવિધ પ્રકારના પ્રયાસો કરી શકો છો। वह कॉपी है, वह आशा की कॉपी है। એવી જ રીતે यह कंपास है, यह तुम्हारा कंपास है। આ રીતનું વિદ્યાર્થી મિત્રો તમે ફેરફાર જોઈ શકો છો। ચિત્રને જોઈને તમારે જોવાનું છે, પ્રશ્નો કરવાના છે। ક્યાં, કહાં, કબ, કોણ, કિતને, આવા પ્રશ્નો પૂછવાના છે। ચિત્ર દ્વારા તમે પ્રશ્ન કરો કે झाड़ पर कौन है, गाय कहाँ खड़ी है, घर के पास कौन है, घर के पास कितने मोर है, झाड़ पे कितने बंदर है। આવી રીતનું ચિત્ર છે એના દ્વારા તમે પ્રશ્નોત્તરી કરી શકો છો। यह क्या है, बंदर कहाँ है, गाय कहाँ है, मोर कब नाचता है, बंदर क्या कर रहा है, पेड़ पर कितने बंदर है, बंदर आपस में क्या बातें कर रहे होंगे, लड़की गाय से क्या बातें कर रही होगी, गाय के पास कौन है, वह क्या कर रही है। तो आवा प्रकारना प्रश्नों निकळे छे, एनो तमारे अभ्यास करवो जोईए। हवे अहींया जे कंई अक्षरो छे ए खंडश लखेन कार्य छे। खंडश एटले के क्रम अनुसार। दाखला तरीके ऊ छे तो पहेला आटलो ऊ करवानो, पछी आ ऊ करवानो, पछी पूर्ण। एवी रीते अ है तो पहला आटलो अ, पछी आटलो, पछी आटलो ने पछी आखो थाय। तो स्टेप बाय स्टेप तमे आ बधा अक्षरो छे ए शीखवा माटे प्रयास करी शको छो। तो अहींया आ एकम पूर्ण थाय छे। विशेष अभ्यास माटे छेल्ले QR कोड ने पण तमे स्केन करी अभ्यास करी शको छो। पाठ्यपुस्तक साथे राखी आ बधो अभ्यास करो तो तमने वधारे मजा आवशे। धन्यवाद।